સુરતમાં ફરી એકવાર નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। લસકાણામાં શુદ્ધ ઘીના નામે વેચાતું હતું નકલી ઘી। પોલીસે દરોડા કરીને 319 કિલો ભેળસેળયુક્ત નકલી ઘી જપ્ત કર્યું છે। ભેળસેળયુક્ત ઘીની બનાવનારો અલ્પેશ સાંઠલિયાની ધરપકડ કરી લેવામાં આવી છે। બજારમાં નકલી ઘી સપ્લાય કરી લોકોના આરોગ્ય સાથે તે ચેડા કરતો। 856 કિલો સોયાબીન અને વેજીટેબલ ઓઇલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। ઘી બનાવવા માટે લેવાયેલા એસેન્સનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। દરોડા દરમિયાન પોલીસે કુલ ₹2,11,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। લસકાણા પોલીસ અને પાલિકાના આરોગ્ય અને ફૂડ સેફ્ટી ઓફિસરની સંયુક્ત કામગીરી સામે આવી છે। કેટલા સમયથી નકલી ઘી બનાવી વેચતો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, સતત ઘણા સમયથી સુરતમાં જે નકલીની ભરમાર જોવા મળી છે, હવે ફરી એકવાર નકલી ઘીને લઈને જે વિગતો સામે આવી છે, મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અપડેટ શો। જી ચોક્કસથી સુરતના લસકાણા વિસ્તારમાં નકલી ઘી બનાવવાનું કારખાનું છે અને હજી છે સોયાબીન ઓઇલ ને તેમાં એસેન્શિયલ અન્ય ઓઇલ હોય તે ભેળવીને જે ઘી બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ આ ઘી છે માર્કેટમાં અલગ અલગ જગ્યા પર વેચાણ માટે મોકલવામાં આવતું હતું। જોકે 319 કિલો નકલી ઘીનો જથ્થો છે ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઉપરાંત 856 કિલો સોયાબીન અને વેજીટેબલ ઓઇલનો જથ્થો પણ ઝડપાયો છે। એટલે કુલ મળીને 2,11,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અને મહત્વની વાત એ છે કે લસકાણા પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આજે જ્યારે કારખાનામાં રેડ કરવામાં આવી ત્યારે મોટા પાયે ત્યાં ઘી બનાવવાનો સામાન પણ હતો અને જે ટીમ હતી તે પણ ચોંકી ગઈ હતી ને પોલીસે આજે ગોડાઉન માલિક છે અલ્પેશ સાંઠલિયા તેની પણ ધરપકડ કરી છે અને તેની સાથે અન્ય કેટલા ઈસમો છે ગુજરાતમાં કેટલી જગ્યા પર આ ઘીની સપ્લાય થાય છે, આ ઉપરાંત સુરતમાં અન્ય કેટલી જગ્યા પર આવું ઘી બને છે, તે તમામ બાબતે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। અમિત, આભાર માહિતી બદલ।